આજે વાપી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એની સાથે સાથે 4 અપક્ષ જીતુભાઈ અને સ્નેહલભાઈની આગેવાની હેઠળ એમના બીજા 2 મહિલા ઉમેદવારો પણ સાથે જોઈન્ટ થયા છે। એમનું નામ છે અસ્મિતાબેન અને રેશમાબેન। બધાને ભારતીય જનતા પાર્ટી આવકારે છે અને ચણોદ ગામના વિકાસ જ્યાંથી એમણે બહુમતીથી વિજય મેળવ્યો છે એ ચણોદના વિકાસમાં અમે સાથે રહીને સૌથી સારા કાર્ય કરીશું એવી ચોક્કસ ખાતરી સાથે હું એમને આવકારું છું। હા, તો ભાજપમાં જ હતો પહેલાથી। મારું પહેલું જ ઇન્ટરવ્યુ તમે જ લીધેલું। મેં કીધેલું હતું કે હું જીતીને આવીશ એટલે હું કોઈ બીજી જગ્યાએ જવાનો નથી, હું કનુભાઈ સાહેબની ઓફિસમાં જ જવાનો છું ને તે તમે આ જોઈ લીધું। કઈ રીતે આશા છે જણોદનો કઈ રીતે વિકાસ થશે? કનુભાઈ છે એટલે વિકાસ જ છે, એનાથી બીજું મને તો અનુભવ છે। કેટલા લોકો સાહેબ જોડે કામ કરે? તમારી આખી ટીમ આવી? આખી ટીમ છે, આખી ટીમ જોડાઈ છે। ભાજપના મુદ્દામાં હતું જ કે મહિલાને 50% અનામત આપવામાં આવ્યું છે અને અમારી 2 સીટ હતી જ અને અમે પહેલાથી જ વિચાર્યું જ હતું કે અમારા સ્થાનિક ધારાસભ્ય તરફથી અમને પાણી નહોતું મળ્યું, પણ 2012માં અમારા ગામને પાણી કનુમામાએ જ અપાવ્યું હતું અને અમને કનુમામામાં પૂરો વિશ્વાસ હતો અને આજે અમે ભલે અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા પણ અમે લોકોની સામે બોલ્યા જ હતા કે અમે ભાજપના જ છે, ભાજપ પ્રેરિત જ છે અને અમે આગળ વધીશું અને ચૂંટાઈને આવીશું, એટલે અમે એમની સાથે 100% જોડાઈ।